बोलो श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय। ये सुख देवु ब्रह्म सृष्टि को तोमी अंगना नार। सुंदर साथ जी જ્યારે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તોમી અંગના નાર, પરમધામના 25 પક્ષોનો જ્યારે આપણને સુખનો અનુભવ થવા લાગે છે ને સંપૂર્ણપણે આપણે પરમધામના 25 પક્ષોનો આનંદ લઈએ છીએ, ત્યારે આપણને છે બહેનોને આપણે એ જ સુખનો અનુભવ કરવાના હોય છે। ધામની સૈયા જ્યારે આ જગતમાં ભૂલી અને પરમાત્માને ભૂલી ગયેલા છે, ત્યારે એ સુખનો અનુભવ કરવા માટે આપણે એમને જગાવવાનું કાર્ય કરવાનું છે। પરમધામના 25 પક્ષોનો અનુભવ આપણે એમને કરાવવાનો છે। ધામ તલાબ कुंजीवन जो है माणिक नहीं वन की सोहे। श्याम श्यामा श्याम जय जय राज श्यामा श्याम। पश्चिम चौगान बड़ो वन कहिए उखरा जी जमुना जी लई। राज श्यामा श्याम जय जय श्याम श्यामा श्याम। आठो सागर आठ जिनिए ये 25 पक्षी दामदनी के। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सुंदर साथ जी આપણે અત્યારે હાલ ત્રીજા ફેરાની અંદર આવે છીએ અને અત્યારે આપણે સરસ મજાનો મનુષ્ય દેહ આપણે અહીંયા ધારણ કરી અને અત્યારે લીલાનો આપણે અનુભવ કરી રહ્યા છીએ, ત્યારે આપણે નામની પાછળ સમય વિતાવવા કરતાં નામની અંદર જે ભાવ સમાયેલો છે, ભાવને આપણે સમજી અને પરમાત્માને યાદ કરીશું। ચોક્કસપણે આપણે ઈત બેઠે હે ગઢ જાગી અહીંયા બેસીને જ આપણે પરમધામના મૂળ મિલાવવામાં આપણે જે પડદો પડેલો છે શ્રીરાજજી અને આપણી વચ્ચે એ આપણે પડદો અચૂક ખુલી જશે અને શ્રી પરમાત્માના શ્રીરાજજીના દર્શન આપણને અવશ્ય થશે। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કિરંતન ગ્રંથમાં કહે છે કે આર્તમ સબ સમજહી દામ સૈયા હમ બેહેના तीन विरोध छूट्यो नहीं ये भी लगे दुख देना। ये सुंदर साथ जी कई ऐसे भी है जो तारतम ज्ञान का रहस्य समझते हैं और कहते हैं कि हम सभी परम धाम की ब्रह्म अंगनाएं है, किंतु वे भी पारस्परिक विरोध नहीं छोड़ सके और इसलिए मुझे बहुत कष्ट हुआ करता है। तुमको अच्छी तरह समझते हैं तो फिर वाद विवाद को छोड़कर हमको नाम मंत्र का जाप और 18,758 चौपाइयों को हमको रटन करना चाहिए और निरंतर हमको पठन करना चाहिए। तब हम राज्य को हम दर्शन एक दिन अवश्य करेंगे। और इसलिए तो कहा है कि नाम से परे हे पिया नाम तो धराया हो, जाने सब नाम को नाम कान काम वह। शब्दों में आए शब्दातीत जो कहलाएंगे। ये सुंदर साथ जी परम धाम ની અંદર નામ નહીં પણ ભાવ પ્રેમ નવદાસે ન્યારા કહ્યા। આપણે જે પ્રેમ લક્ષણા જે ભક્તિ છે એ ભક્તિને આપણે અનુસરી અને આપણે પરમાત્માને યાદ કરવાના છે, શ્રી રાજ્યને યાદ કરવાના છે। જો આપણામાં અહંભાવ આવશે, અભિમાન આવશે તો ક્યારેય પણ આપણને રાજ્યના દર્શન થવાના નથી। જ્યારે આપણે વ્રજમાં આવ્યા ત્યારે આપણે અબલાના રૂપમાં આવ્યા હતા, એટલે આપણે જેવા વ્રજમાં આવ્યા, જેવા રાજ આવ્યા અને જેવા આપણે આવ્યા એટલે આપણને તરત જ આપણે રાજના દર્શન કરવા માટે ગયા। અને સુંદર સાથજી ત્યારે આપણે અબલાના વેશમાં હતા, પણ અત્યારે ત્રીજા ફેરાની અંદર આપણે કોઈ નરના રૂપમાં તો કોઈ નારીના રૂપમાં
આપણે આ લીલા જોવા માટે આવ્યા છીએ. એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ગ્રંથમાં કહે છે કે પુરુષ પણ એ દ્રષ્ટ ન આવે, એ અબલા પણ લીજે અંગ. પુરુષ નથી એ વિના કોઈ બીજો, જે રમે નિશ્ચल लीला रंग. पुरुष भाव से अगर हम भक्ति करेंगे तो हमें उनका दर्शन नहीं हो सकेंगे. परंतु मित्रों આપણે જો સખી ભાવ से આપણે ભક્તિ કરીશું તો આપણને રાજ્યના દર્શન અવશ્ય થશે. ક્યોંકि એટલા માટે કે રાજ્ય સિવાય બીજો કોઈ આ પુરુષ છે નહીં. અને જો આપણે જો પુરુષવાનો ભાવ દિલમાં રાખીશું તો ક્યારેય પણ રાજ્યના દર્શન થવાના નથી. એટલા માટે આપણે સખી ભાવથી આપણે ભક્તિ કરવી પડશે. ને જે લોકોએ સખી ભાવથી જેમને ભક્તિ કરી છે એમને અવશ્ય શ્રી રાજ્યના શ્રી પરમાત્માના દર્શન થયા છે. એટલા માટે અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ તત્વને જે 3 ગુણ કહ્યા છે એ ગુણ છે પ્યારા. જે આપણી આત્મા છે એ આત્માને આપણે જાગૃત કરવાની છે સુંદર સાધજી. એટલે નામને બહુ મહત્વ આપ્યા કરતા નામમાં જે ભાવ સમાયેલો છે ભાવને આપણે મહત્વ આપવું જોઈએ. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.